સુરત કલેક્ટરાલયે પહોંચેલા ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ ધાનેરાને રાખવાની માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી. સુરત કલેક્ટરાલયે પહોંચેલા ધાનેરાના લોકોએ જણાવ્યું હતું, બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ-થરાદમાં મૂકવામાં આવે તે અંગે ધાનેરાના લોકોમાં ભારે આક્રોશ છે. વહીવટી સરળતાના નામે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે. શૈક્ષણિક સંસ્થાઓને લઈ હોસ્પિટાલિટી અને કામકાજની સરળતા પાલનપુરમાં છે. લાંબુ અંતર અને ભારે અગવડતા બાદ વાવ-થરાદ સાથે ધાનેરા તાલુકાના લોકોને જણાઈ રહી છે. સુરત કલેક્ટરના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ, એટલે કે અમારા ધાનેરાની જનતાની લોક લાગણી માન આપી સરકાર પુનઃ વિચાર કરે. ધાનેરાને બનાસકાંઠામાં જો રાખવામાં આવે, કર્મભૂમિ સુરતમાં વસતા હજારો ધાનેરાવાસીઓની લાગણી સરકારને પહોંચાડવામાં આવે તેવી માંગણી કરી હતી. અને જો માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. મારું નામ લાલજીભાઈ પુરોહિત છે. અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે, એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે. એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે. એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે, અમને પાછો આપો. કેટલા લોકો ત્યાં સમાવેશ થયા છે અને તમારી માંગણી? આજે સુરતમાં ઓછામાં ઓછા 500 માણસો આવીને આવેદન પત્ર આપી રહ્યા છે, જ્યારે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે, એમાં 50,000 થી વધુ જનમેદ ઉમટ્યું છે. તમારી માંગણી નહીં સંતોષાય અમારી માંગણી નહીં સંતોષાય તો આવનારી બધા ઇલેક્શનમાં સરકારે ભોગવવાનો વારો આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.